ઓફ યુ. ધોરણ 10 હિન્દી. ગયા પીરિયડમાં આપણે પદ્ય 15 જનશક્તિ મહાન ભણ્યા હતા, બરાબર. અમુક 30% આપણને છૂટ આપી છે સિલેબસમાં. 30% જેટલો નહીં પૂછાય એને કટ કરવામાં આવ્યો છે, પણ આપણા વ્યાકરણના મુદ્દા જે છે એ કટ કરવામાં આવ્યા નથી. એ આપણને બધા જ ભણવા પડશે. આ પ્રયોજનમૂલક હિન્દી, આજે આપણે એનો વ્યાકરણનો મુદ્દો લઈશું. એક પ્રયોજનમૂલક હિન્દી એ વિભાગ ડી લેખન વિભાગમાં આપણને 3 માર્ક્સની ટિપ્પણીમાં પૂછાય છે, બરાબર. તો આપણે જોઈશું પ્રયોજનમૂલક હિન્દી. પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય. પ્રયોજનનો અર્થ થાય ઉદ્દેશ્ય અને મૂલક એટલે કે આધારિત. તો એનો अर्थ થશે कि जिस भाषा का प्रयोग किसी विशिष्ट प्रयोजन के लिए किया जाए उसे प्रयोजन मूलक हिंदी कहा जाता है. कि कोई भाषा जे भाषा છે એને કોઈ વિશિષ્ટ પ્રયોજન, કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવે એને પ્રયોજન મૂલક હિન્દી કહેવાય છે. આ એક જીવનની વિભિન્ન આવશ્યકતાઓની પૂર્તિ માટેનો આ ઉપયોગ માટે આ હિન્દી ભાષાને ઉદ્દેશની ભાષા તરીકે પણ ઓળખાય છે. એનો કોઈ પ્રમુખ લક્ષ્ય એનું લક્ષ્ય જે છે જીવનનું સાધન બની ગયું છે કે આપણે જે ભાષામાં વાત કરતા હોય એ ભાષામાં આપણે સમજૂતી એની હોવી જોઈએ, આપણે સમજણ પડવી જોઈએ. એના માટે આ આપણને પ્રયોજનમૂલક હિન્દી આપ્યું છે. કે હિન્દી સાહિત્યની ભાષા છે, પણ એ ખાલી સાહિત્ય માટે જ પૂરતી નથી, પણ આપણને આસપાસ બધું આપણને જાણવા મળે એના માટેની પણ આ ભાષા છે. તો આપણે આજે જોઈશું પ્રયોજનમૂલક હિન્દી. એનામાં એવું છે કે આ સંચાર માધ્યમ હોય, સમાચાર પત્ર હોય, આકાશવાણી હોય, દૂરદર્શન હોય, એના વિશે આપણે 3 માર્ક્સની ટિપ્પણી પૂછાય છે. તો આપણને આ 3 માર્ક્સની ટિપ્પણી જે છે આમાંથી જ આપણને પાકી કરવાની છે. અને આ જે ટિપ્પણી જે છે આપણે નોટબુકમાં લખીશું, બરાબર. હું જેટલું ચલાવું એટલો એનો ફોટા પાડીને મૂકીશ, એટલે પછી આપણે આ નોટબુકમાં લખીશું. તો જોઈએ પહેલું આપણે સંચાર माध्यम. प्राचीन काल में मनुष्य का जीवन सीमित दायरे में बीत जाता था. उसे अपने इर्द गिर्द घटने वाली छोटी बड़ी घटनाओं का ही पता चलता था. उस समय उनका विश्व अत्यंत छोटा था. धीरे धीरे उसने समूह बनाया और अधिक जानकारी पाने का प्रयास किया. હવે સંચાર માધ્યમો છે આપણા અત્યારના આધુનિક ટેકનોલોજીના જેવા પેલા સંચાર માધ્યમ એટલા બધા નહોતા, પણ હવે એનો સરસ એવો ઉપયોગ થાય છે. ઇર્દ ગિર્દ એટલે કે આસપાસ જે ઘટના થાય નાની મોટી એ ઘટનાઓની આપની જાણકારી મળે. अपनी जानकारी दूसरों तक पहुंचाने के लिए प्राणियों का उपयोग होता था. પેલા હતું નહીં. આપણી કોઈ પણ જાણકારી હોય કોના દ્વારા? પ્રાણીઓ દ્વારા. ને ચિઠ્ઠીઓ જે છે એ કબૂતરો દ્વારા પહોંચાડવામાં આવતી હતી. धीरे धीरे बैलगाड़ी घोड़ा का उपयोग होने लगा. यंत्र युग से जानकारी को फैलाने के अवसर बढ़ने लगे. साइकिल, मोटर, ट्रक से अब जानकारी दूर दूर तक भेजी जाती थी. यंत्र में मुद्रण એટલે કે એનું જે લખાણ હોય ને તે मुद्रण कला का प्रवेश होते ही छपी सामग्री से समाचार, कला तथा इत्यादि का प्रचार प्रसार होने लगा. पिछले कुछ वर्षों में संचार के माध्यमों में छपाई के साथ साथ डिजिटल स्वरूप में साहित्यिक फैलने लगा है. उपग्रहों के माध्यम से टीवी, दूरदर्शन, आकाशवाणी, फैक्स, ईमेल, मोबाइल, डाक व्यवस्था इत्यादि में काफी प्रगति हुई है. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી આગળ પ્રગતિ થઈ ચૂકી છે. कंप्यूटर का युग प्रगति कराता गया. अब इंटरनेट का जमाना आ गया. क्षण भर का भी समय नहीं लगता और समाचार की घटनाएं दिखाकर एक कोने से दूसरे कोने तक पहुंचाई जाती है. आज हम कुछ प्रचार माध्यमों के बारे में बात करेंगे. આ એનું પ્રસ્તાવના સ્વરૂપ જ હતું કે સંચાર માધ્યમો કઈ રીતે કામ કરે છે, બરાબર. આ જોયું આપણે સંચાર માધ્યમ. હવે એનું જોશું સંચાર માધ્યમમાં સમાચાર પત્ર. એમાં શું આવશે? પેલું સમાચાર પત્ર. આપણે સંચાર માધ્યમમાં પણ પૂછાય છે, તો એની આ પ્રસ્તાવના રૂપે આપણને પૂછાય સંચાર માધ્યમ, તો 3 માર્ક્સમાં આ લખવાનું. समाचार पत्र જોઈએ. समाचार पत्र जनसंचार का मुद्रित माध्यम है. जनसंचार લોકો માટેનું લખાણનું માધ્યમ છે. मनुष्य सदा अपने इर्द गिर्द होने वाली घटनाओं से परिचित होना चाहता है. इर्द गिर्द એટલે કે આસપાસ જે ઘટનાઓ થાય એના માટે પરિચય મેળવવા માટે, એની જાણકારી માટે આ સમાચાર પત્રનો ઉપયોગ થાય છે.
अंततः समाचार पत्र, समाचार टीवी चैनल, मोबाइल जैसे साधनों का आजकल अत्यधिक उपयोग होता है। जो આજના જમાનામાં વધારે ન્યૂઝ ચેનલ જોવાય છે, છાપું લોકો લે છે, મોબાઈલમાં પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ, બરાબર। આ એ समाचार पत्र છે। समाचार पत्र तो हमारे जीवन का अभिन्न अंग हो गया है। प्रारंभ में समाचार पत्रों का उपयोग सेना के लिए होता था। आज शिक्षा, खेल, मनोरंजन, साहित्यिक, विज्ञापन आदि के लिए समाचार पत्र उपयोगी हैं। हर सुबह मुद्रित रूप में समाचार हमारे सामने समाचार पत्र के रूप में आते हैं। એટલે કે લખાણ આપે હોય ને તો સમાચાર પત્રમાં તો લખાણનું જ હોય એટલે મુદ્રિત માધ્યમના સ્વરૂપમાં આપણને આપણી પાસે આવે છે। समाज के विकास में समाचार पत्रों की अहम એટલે विशिष्ट भूमिका है। समाचार पत्रों का ब्रिटिश शासन में बड़ा महत्व था। भारत में बंगला गजट, आज अंडरलाइन ज्યાં કરી છે અંડરલાइन કરજો અને આ ખાસ પણ ધ્યાન રાખજો। અને આજ આપણે જ્યાં ધારો કે સમાચાર પત્ર પૂછાય તો આપણે આમાં જે સમાચાર પત્રો છે ને એ જ લખવાના, પછી આપણે અહીંયા આવે છે એ સમાચાર પત્ર લખવાના નથી, બરાબર। તો અહીંયા ध्यान આપજો। भारत में बंगला गजट, हिंदुस्तान टाइम्स, नेशनल हेराल्ड, पायोनियर, मुंबई मिरर जैसे समाचार पत्र अंग्रेजी में निकलते थे। आज छे बंगला गजट, हिंदुस्तान वाला ये बधा अंग्रेजी में समाचार पत्रों छपाईने आवता हता। इनके साथ बंगला और उर्दू में भी समाचार पत्र निकलते थे। एनी साथे साथे बंगाली भाषा में और उर्दू भाषा में पण समाचार पत्रों आवता हता। हिंदी में समाचार पत्र सबको एक सूत्र में बांधने में महत्वपूर्ण सिद्ध हुए। પછી हिंदी जे छे हिंदी में ज्यां समाचार पत्र એ લોકોને એક સૂત્રમાં બાંધવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે। કદાચ કોઈને બંગાળી ના આવડે, ઉર્દુ ના આવડે, પણ હિન્દી તો આવડે ને, તો હિન્દીમાં સરસ રીતે બધા વાંચી શકે। લોકમાન્ય તિલકને કેસરી કા સંપાદન કિયા। હવે જુઓ એનું અલગ અલગ છે, આ બધા યાદ રાખવા જેવા છે અને આ રીતે જ લખજો કે લોકમાન્ય તિલકે કેસરીનું સંપાદન કર્યું છે સમાચાર પત્રનું। પછી લાલા લજપત રાયને વંદે માતરમ पत्र निकाला। आजादी के आंदोलन में इन समाचार पत्रों का योगदान बहुत बड़ा था। गणेश शंकर विद्यार्थी ने 1913 में कानपुर से साप्ताहिक प्रताप का प्रकाशन आरंभ किया था। लोगों को आजादी के लिए तैयार करने में इन समाचार पत्रों का महत्व था। ये आजादी का हथियार सिद्ध हुए। पेला जे आजादी थी पेला के जયારે આ બધા સમાચાર પત્ર આવતા એમાં બધી જ જાણકારી એનામાં મળી જાય આપણને। गांधी जी ने हरिजन तथा यंग इंडिया का प्रकाशन किया। मौलाना अबुल कलाम आजाद ने अल हिलाल पत्र का प्रकाशन किया। यह लोगों से प्रत्यायन का प्रबल साधन था। प्रत्यायन એટલે કે વાતચીત કરવા માટેનું। हिंदुस्तान की सही तस्वीर उन दिनों कैसी थी इसका पता इन समाचार पत्रों से हमें पता चलता है। હવે જો સમાચાર પત્રો જે એવું છે કે એ લખાણ મુદ્રિત માધ્યમ છે કે ગમે ત્યારે આપણે સાચવેલું પડ્યું હોય તો એ લખાયેલું હંમેશા વંચાય। તો એ પેલાનું આપણે જોવું હોય તો બહુ જૂના જ હોય ને ક્યાંક પડ્યા હોય તો આપણને એની તસવીર જે છે આપણને પેલા કેવું હતું એની આપણી તસવીરો એના ફોટાઓ હોય એ એનામાં આપણે જોઈ શકીએ। તો આ હતું સમાચાર પત્ર, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમે જોયા આજે બે એક સંચાર માધ્યમ અને સમાચાર પત્ર। તો આપણે પણ આ બંનેનો હજી એકવાર મહાવરો કરી અને નોટબુકમાં લખી અને પછી મને મોકલજો। અને ખાસ ધ્યાન રાખજો આમાં જેટલું મેં પૂછ્યું છે અંડરલાઈન કરી છે એમાં તમારે પણ કરવાની છે, કેમ કે એનામાંથી એક એક વાક્યના પ્રશ્ન પણ પૂછાય છે। ધારો કે મૌલાના અબુલ કલામ આઝાદને ખાલી જગ્યા पत्र का प्रकाशन किया तो एनामां 4 ऑप्शन हशे। एमां पछी जवाब आवे अल हिलाल। आ प्रश्न घणी वखत पूछाई गयो छे। एवी रीते एमे पूछाय के लोकमान्य तिलक ने खाली जग्या का संपादन किया तो केसरी। एवी रीते अलग अलग रीते एमां पूछाय छे। तने परीक्षामां ज्यारे पूछाय समाचार पत्र तो आमां जे छे एवी रीते ज लखवानुं छे, नहीं के आपड़ा गुजरातना के कच्छ मित्र के पछी दिव्य भास्कर के ए बधा लखवाना नथी, बराबर। तो आनो महावरो करी अने आपणे पण आ टिप्पणी पाकी करवानी छे અને લખવાની પણ છે નોટબુકમાં।